ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજ રોજ 126મી જન્મજયંતિ છે, જે પ્રસંગે રેસકોર્સ ખાતે આવેલી તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એક દલિત યુવકે શહેરના પ્રથમ નાગરિક પહેલા ફૂલહાર અર્પણ કરવાની જીત પકડતા સ્થળ સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ મુજબ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ નિમિત્તે આજે સવારે અલકાપુરી રેસકોર્સ સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબેન ભટ્ટ વગેરે અગ્રણીઓના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ભવ્ય સ્ટેજ પણ બનાવવામાં આવ્યું હતું। નિર્ધારિત સમય પૂર્વે વિવિધ રાજકીય પક્ષોના કાર્યકર તરીકે રહી ચૂકેલ દલિત સમાજનો મિતેશ પરમાર પોતાના દલિત સમાજના યુવાનો સાથે હાર લઈને પહોંચી ગયો હતો। આ સાથે ભાજપાના કાર્યકર્તાઓ પણ મેયર ભરત ડાંગર, સાંસદ સહિત અગ્રણીઓ આવે તે પહેલા સ્થળ પર હાજર થઈ ગયા હતા અને આ ઉપરાંત કોંગ્રેસી અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે હાર લઈને હાજર થઈ ગયા હતા અને મેયર સહિત અગ્રણીઓની રાહ જોઈને ઊભા હતા। બીજી બાજુ ગોત્રી પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। દરમિયાન દલિત સમાજના યુવાનો સાથે હાર લઈને ઉપસ્થિત મિતેશ પરમાર મેયર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરે તે પહેલા જ જય ભીમના નારા સાથે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટેનો પ્રયાસ કરતા ઉપસ્થિત ભાજપાના કાર્યકર્તાઓએ તેને જણાવ્યું હતું કે પ્રથમ મેયર પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ બધાએ પુષ્પાંજલિ અર્પણ કરવાની છે, તેમ કહેતા મામલો ઉગ્ર બની ગયો હતો। ભાજપા કાર્યકર્તાઓ અને પોલીસે મિતેશ પરમારને રોકવા છતાં મિતેશ પરમાર હાર લઈને સ્ટેજ પર ચડવાનો પ્રયાસ કરતા મિતેશ પરમાર અને ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ હતી। ભાજપાના કાર્યકર્તાઓએ મિતેશને લાત મારી સ્ટેજ નીચે ઉતારી દીધો હતો। મારામારીમાં મિતેશના કપડાં પણ ફાટી ગયા હતા। આ સાથે મિતેશ અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપી થઈ ગઈ હતી। કાર્યક્રમના પ્રારંભ પૂર્વે કાર્યક્રમ સ્થળ સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું। જોકે મામલો વધુ ઉગ્ર બને તે પહેલા પોલીસ મિતેશ પરમારની અટકાયત કરી ગોત્રી પોલીસ મથકે લઈ ગઈ હતી। પોલીસ મથકમાં મિતેશ પરમાર બેભાન થઈ જતા તુરત જ પોલીસે 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો। પોલીસ મથકમાં પણ દલિત યુવાનોએ જય ભીમના નારા લગાવી પોલીસ મથકને ગજવી મૂક્યું હતું।